નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મનીષા ચોકડી નજીક જલદારા એપાર્ટમેન્ટ પાસે ખોટી પોલીસગીરીનો ગંભીર બનાવ સામે આવ્યો। મળતી માહિતી મુજબ 4 થી 5 લોકો રસ્તા ઉપર ઊભા હતા ત્યારે એક કાળા રંગની નંબર પ્લેટ વગરની 4વ્હીલર ગાડી ત્યાં આવી ઊભી રહી હતી। ગાડી પર પોલીસ જેવી નેમ પ્લેટ અને લાલ લાઇટ લગાવેલી હતી। ગાડીમાંથી ઉતરેલા એક ઈસમે પોતે પોલીસ હોવાનો દાવો કરી દંડો બતાવી લોકોને ધમકાવ્યા અને ગાળો આપી ત્યાંથી ગાડી લઈને જતા રહેલ હોવાની માહિતી સામે આવી છે। મળતી માહિતી મુજબ રિટાયર્ડ પીએસઆઈના પુત્ર હોવાનું સામે આવ્યું। ત્યારબાદ ફરી સ્થળ પર પરત આવેલા લોકોએ જોયું કે એ જ વ્યક્તિ અન્ય લોકો સાથે પણ ગેરવર્તન કરી રહ્યો હતો। લોકોએ તેનો વિડીયો ઉતારવાનું શરૂ કરતા લોકો ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો અને સ્થળ પરથી ફરાર થયો। લોકોએ ગાડીનો પીછો કરતા તે દિવાળીપુરા વિસ્તારની ગંગોત્રી સોસાયટીમાં પોતાના ઘરે પહોંચ્યો હતો। ત્યારબાદ કાર ચાલક અને તેના પિતાએ મળીને પીછો કરનારા ઉપર જીવલેણ હુમલો કર્યો અને ગાડીમાં તોડફોડ કરી બનાવ અંગે ફરિયાદી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। હાલ સમગ્ર મામલે અકોટા પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। દિવાળીપુરા પાસે એક કોમ્પ્લેક્સ હતું, ત્યાં આગળ અમે બધા 4 ફ્રેન્ડ્સ ઊભા હતા શાંતિથી ગાડીની બહાર। તો એ ભાઈ કિયા સેલ્ટોસ ગાડી હતી, બ્લેક કાચ હતા, એના આગળ પોલીસની પ્લેટ મારેલી હતી, ગાડીમાં આગળ પાછળ નંબર પ્લેટ હતી નહીં। એ ભાઈ ગાડી લઈને આવ્યા, પહેલા અમારી સામે ગાડી ઊભી રાખી ત્યારે લાઇટ ચાલુ હતી પોલીસવાળી, આવીને સીધું અમને એમ કીધું, દંડો લઈને ભાઈ બહાર નીકળ્યા। પોલીસનો દંડો લઈને ભાઈ સીધા ગાડીની બહાર નીકળ્યા અને અમને આવીને એવું કીધું કે શું કરો છો અહીંયા, ચલો નીકળો અહીંયાથી, બાકી દંડો મારું, બાકી ગાળો ખાશો કે દંડા મારું એવું। પછી અમે ત્યાંથી એ ભાઈને કહીને નીકળી ગયા કે હા વાંધો નહીં સાહેબ, અમે જઈએ છીએ, અમને ખ્યાલ નહોતો એ પોલીસમાં છે કે નહીં। પહેલાં અમે ત્યાંથી નીકળ્યા, પછી થોડી વાર રહીને પાછા અમે ત્યાં ગયા તો એ ભાઈ બીજા સાથે ઝઘડી રહ્યો હતો। તો પછી એ ભાઈને જ્યારે અમે પૂછ્યું, જ્યારે અમે એને બોલ્યા તો એ ભાઈએ એવું કીધું કે હું પોલીસમાં છું, તમારે ખબર નથી હું શું કરી લઈશ અને બધાને મારીશ, અહીંયાથી જતા રહો બધા। પેલા જે ભાઈ વકીલ હતા, બીજાની જે ગાડી હતી એ ભાઈ વકીલ હતા જાતે, એમને પણ એ જ ભાષામાં વાત કરતો હતો। એની જ્યારે અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો એ ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો, જેમાં અમારી ઉપર ગાડી ચડાવીને ભાગવાનો ટ્રાય કર્યો, એટલે અમે એની પાછળ ગયા। જ્યારે જેવા પાછળ ગયા તો એ સોસાયટીમાં અંદર ઘૂસી ગયો, ગાડી એના ઘર પાસે મૂકીને એ ભાઈ દંડો લઈને બહાર આવ્યો ને ગાડી પર ચડીને મારી ગાડીના કાચ તોડી નાખ્યા, કાચ પર લાતો મારી અને જેવા બહાર નીકળ્યા મારા 2 ભાઈબંધોને જે માર્યા છે, 2 બાપ દીકરાએ થઈને। એ ભાઈ પોતે એવું કહે છે કે હું પોલીસમાં હતો, જેના પિતા છે, હા, અને ભાઈ ફૂલ પીધેલ, હા, એ ભાઈ ફૂલ પીધેલી હાલતમાં હતો અને મને ખબર છે કે અંદર દારૂ બી હતું। અને આ પોલીસની ગાડી જ્યારે આવી ત્યારે આ લોકોએ બધું અંદર અમને કોઈને જવા નથી દીધા। ગાડી અંદર હતી સોસાયટીની ગલીમાં, ત્યાં આગળ અમને કોઈને પરમિશન નથી ગાડી પાસે જવાની। અને આગળ હવે કાર્યવાહી ચાલી રહી છે। અમે કીધું છે કે તમે ટેસ્ટ કરાવો, એ ભાઈ પીધેલા છે પણ એની કોઈ રિસ્પોન્સ નથી પોલીસનો। ફરિયાદી અમારી જે ભાઈને 2 જણને જેને વાગ્યું છે એ ભાઈ ઉપર છે, એ લોકો FIR જવાબ લખાઈ રહ્યા છે। થવું તો જોઈએ પણ પોલીસમાં છે એના પપ્પા, એટલે તમને ખ્યાલ છે કે કેવું। શું કહો છો? મારું નામ કૃતિક છે।